नमस्कार बाळको, जय स्वामीनारायण। कक्षा 4 विषय हिंदी, इकाई 4 अपने बारे में। बाळको, तमे आ इकाईनी अंदर पोतानो परिचय, पोताना कुटुंबनो परिचय सरस मजाना सुंदर अक्षरे हिंदी में लख्यो हशे। आजे आपणे आ विडियोनी अंदर आ पाठना एटले के आ इकाईना अभ्यास अने स्वाध्यायनी समजूती प्राप्त करवानी छे। तो चालो तेनी समजूती प्राप्त करिए। अभ्यास प्रश्न 1, सुनिए और बोलिए एटले के सांभळो अने बोलो। अ गाव, कक्षा, अध्यापक, बुआ। बाळको, અહીં જે શબ્દ આપવામાં આવેલા છે તે શબ્દ તમારે સાંભળવાના પણ છે અને બોલવાના છે। બ જોઈએ તો બની અંદર બાળકો તમે જોઈ શકો છો કે સરસ મજાના વાક્ય આપવામાં આવેલા છે, જેમ કે 1, मैं विद्यार्थी हूँ। बीजू, मैं चौथी कक्षा में पढ़ता हूँ। तीजू, मैं चौथी कक्षा में पढ़ती हूँ। चौथू, हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है। बाळको, तमे जोई शको छो कि प्रश्न 1 नी अंदर तो कि शब्द पण आपवामां आवेला छे अने वाक्य पण आपवामां आवेला छे। बाळको, तमारे पण आवा शब्द अने वाक्य जाते लखवानो पण प्रयत्न करवानो छे, ए पण हिंदीमां, तो ज तमने हिंदीमां लखवानो महावरो थशे। आ सिवायना वाक्य पण तमे जाते लखी शको छो। आगळ जोईए तो बाळको प्रश्न 2, प्रश्नों के उत्तर दीजिए एटले के प्रश्नोना उत्तर आपो। बाळको, आपणने नीचे जे प्रश्न आपवामां आवे तेना जवाब आपणे आपवाना छे। पहेलो प्रश्न, आपका नाम क्या है? उत्तर, मेरा नाम जय है। बाळको, अहींया मैं जवाब आप्यो छे ए मात्र उदाहरण स्वरूप छे। जय नामना छोकरानुं नाम मात्र लखेलुं छे, परंतु तमारे आ प्रश्ननो जवाब तमारी रीते तमारुं नाम लखवानुं छे, ए पण हिंदीमां। बीजो जोईए तो बीजो प्रश्न जोईए तो आपके पिताजी का नाम क्या है? जवाब जोईए तो मेरे पिताजी का नाम रमेश भाई है। बाळको, अहीं पण रमेश भाई नामनो उपयोग मैं मात्र उदाहरण स्वरूपे लखेलो छे। तमे पण तमारी जाते तमारे तमारा पिताजीनुं नाम अहीं लखवानुं छे, ए पण हिंदीमां। तीजું જોઈએ तो आपकी माताजी का नाम क्या है? जवाब જોઈએ तो मेरी माताजी का नाम रतन बहन है। बाळको, तमारे तमारी माताजीनुं नाम अहीं हिंदीमां लखवानुं छे। आगळ જોઈએ तो बाळको प्रश्न 3, पढ़िए और लिखिए। वाँचो अने लखो। बाळको, અહીં જે શબ્દ આપવામાં આવ્યા છે એ તમારે વાંચવાના છે અને લખવાના છે, જેમ કે પરિવાર, સહેલી, દોસ્ત, અધ્યાપક, ગાંવ, કક્ષા, અચ્છા, ખિલાડી। બાળકો, આ શબ્દ તમને પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવેલા છે, એ શબ્દો તમારે વાંચવાના છે અને લખવાના છે। બાળકો, આ સિવાયના શબ્દો પણ તમારે જાતે વાંચવાના અને લખવાના બંને છે, અને એ શબ્દો તમે જાતે પસંદ કરી શકો છો। આગળ જોઈએ તો બાળકો સ્વાધ્યાય પ્રશ્ન 1, સહી જોડે બનાવીએ એટલે કે યોગ્ય જોડકા જોડો। હવે બાળકો, હિન્દીની અંદર ઘણી બધી વખત આ જોડકું પૂછાય છે, તો ચાલો જોઈએ। અ પિતા, ભાઈ, ચાચા, મામા, દાદા। બાળકો, તો પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકશો કે તમને જોડકું આખું આપવામાં આવેલું છે। મેં અહીં સીધું બની અંદર જવાબ લખેલા છે, તમે પણ જોઈ લેજો। પિતાની સામે જવાબમાં જોઈએ તો માતા, ભાઈની સામે ભાભી, ચાચાની સામે ચાચી, મામાના સામે મામી અને દાદાની સામે દાદી। તો બાળકો, આ રીતના જોડકું ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ જોડકું લખી અને ફરી વખત લખવાનો પ્રયત્ન કરજો। આગળ જોઈએ તો બાળકો प्रश्न 2, कोष्टक में से उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। બાળકો, તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને ખાલી જગ્યા માટે કૌંસ આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી
અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે અહીં મેં ખાલી જગ્યા પૂરેલી છે કે અરુણા ચોથી કક્ષા મેં પઢતી હૈ. જો અરુણા છે એ છોકરીનું નામ છે એટલે પઢતી હૈ. જો કોઈ છોકરાનું નામ હોત તો ત્યાં પઢતા હૈ. એટલે આવી રીતના પણ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછે છે. એટલે અરુણા ચોથી કક્ષા મેં પઢતી હૈ. બરાબર છે બાળકો. તો આવી જે ખાલી જગ્યા પૂછાઈ શકે તો ખાસ ધ્યાન રાખવાનું કે છોકરો હોય તો એની માટે પઢતા હે અને છોકરી હોય તો પઢતી હે. બીજી જોઈએ તો લડકા ખેલ રહા હે. જો કૌંસમાં જોઈ શકીએ છીએ કે રહે હે અને રહા હે. તો જવાબ શું હશે? લડકા ખેલ રહા હે. આગળ જોઈએ તો બાળકો મેં માતા પિતા કા આદર કરતા હું. જો કૌંસમાં જોઈએ તો કરતા હું ને કરતે હે એટલે કે મેં હું માતા પિતા કા આદર કરતા હું. ખાલી જગ્યા આપણે કૌંસમાંથી શું લઈશું? કરતા હું. બાળકો આવી ખાલી જગ્યા બીજી અન્ય રીતે પણ પૂછાઈ શકે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ તો પ્રશ્ન 3 कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह भरिए. એટલે કે કોષ્ટકમાંથી એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. બાળકો કૌંસ જોઈએ તો મેં, મુझे, मेरी અને मेरे. તો આપણને કૌંસ ઉપર જ આપી દીધેલા છે. આના આધારે આપણે નીચે આપેલી જે ખાલી જગ્યાઓ છે એ પૂર્ણ કરવાની છે. એટલે ખાસ જોવાનું કે આ એક આવી રીતના બીજી અન્ય ખાલી જગ્યા પણ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. તો ત્યારે પણ તમે ખાસ ધ્યાન રાખજો કે એની અંદર શું પૂછાઈ શકે છે. તો ચાલો આપણે ખાલી જગ્યાઓ જોઈએ. પહેલી મેં લડકી હું. જો આપણે કૌંસમાંથી પહેલા શબ્દનો ઉપયોગ કર્યો મેં લડકી હું. એવી રીતના બીજી જોઈએ તો મેરે પિતા કિસાન હૈ. જો આપણે કૌંસમાંથી છેલ્લા શબ્દનો ઉપયોગ કર્યો મેરે. ત્યારબાદ મેરી માતા ઘરકામ કરતી હૈ. તો આપણે કૌંસમાંથી ત્રીજા શબ્દનો ઉપયોગ કર્યો મેરી. ત્યારબાદ ચોથું જોયું તો મુझे ખેલના અચ્છા લગતા હૈ. તો કૌંસમાંથી આપણે બીજા શબ્દનો ઉપયોગ કર્યો મુझे ખેલના અચ્છા લગતા હૈ. બાળકો આ રીતના અન્ય માધ્યમથી પણ એટલે કે અન્ય રીતે પણ ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે. ત્યારે બાળકો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આમાં કયો શબ્દ વપરાશે. મેં, મુझे, મેરી, મેરે. આ સિવાય અન્ય શબ્દ પણ પૂછાઈ શકે છે જે તમે એકાઈ એકની અંદર પણ શીખેલા હતા. તો એવી રીતના તમે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયો શબ્દ ક્યાં વપરાય છે. એ રીતના જ તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હોય છે. આ સિવાય ઘણી બધી વખત વાક્ય પણ પૂછાઈ શકે છે. તો તમારે એ વાક્ય પણ વ્યવસ્થિત અને યોગ્ય રીતના લખવાના હોય છે. જો આ ખાલી જગ્યા યોગ્ય રીતના તમે ઘરે મહાવરો કરજો. આગળ જોઈએ તો પ્રશ્ન 4 अपनी सखी अपने दोस्त का परिचय लिखिए. બાળકો અહીં જો अपनी સખી એટલે કે જો બહેન હોય તો એની બહેનપણી અને अपने दोस्त એટલે કે ભાઈ હોય તો પોતાના મિત્રનો પરિચય લખવાનો છે. એટલે કે પોતાની સખી અથવા પોતાના મિત્રનો પરિચય લખો. જો બહેન હશે તો પોતાની બહેનપણીનો પરિચય લખશે અને ભાઈ હશે તો પોતાના મિત્રનો પરિચય લખશે. તમારી પાકી બહેનપણી અથવા પાકો ભાઈબંધ હોય તો એના વિશે તમારે 5 થી 6 વાક્ય હિન્દીની અંદર લખવાના છે. જેના લીધે તમને ખ્યાલ આવે કે તમારો મિત્ર કોણ છે, તમારી બહેનપણી કોણ છે. એટલે કે એના તમે ચોક્કસ રીતે ઓળખતા હોય છે. તો એના વિશેના વાક્ય તમારી જાતે તમારે ઘરે લખવાના છે. તમારી સખી વિશે એટલે કે તમારી બહેનપણી વિશે અથવા તમારા મિત્ર વિશેના 5 વાક્ય કે 4 વાક્ય તમને જે આવડે તે મૌખિક રીતે તમારા રફ નોટમાં લખવાનું છે. અને ત્યારબાદ તમારે એ જ વાક્ય તમારી પાકી નોટમાં પણ લખવાનું છે. બાળકો હવે ખાસ ધ્યાન રાખજો કે એ બધા જ વાક્યો હિન્દીમાં વ્યવસ્થિત એટલે કે અંતે પૂર્ણ વિરામ મૂકેલા હોવા જોઈએ. આગળ જોઈએ તો બાળકો ગૃહ કાર્ય એટલે કે લેશન. બાળકો આપણે અહીં સ્વાધ્યાયમાં એટલે કે અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી પ્રાપ્ત કરી છે. તો આપણને જે અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી પ્રાપ્ત કરી છે એ સમજૂતી તમારે તમારી સૌપ્રથમ રફ નોટમાં લખવાનું છે અને ત્યારબાદ બાકી નોટમાં લખવાનું છે. બાળકો
આ સિવાય તમે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયની સૌથી છેલ્લે જોશો તો એની અંદર લખેલું છે યોગ્યતા વિસ્તાર હમારે રિશ્તે નાતે. બાળકો, એટલે કે એની અંદર જે આપેલું છે એ પણ તમારી પાકી નોટમાં લખવાનું છે. એટલે કે આપણા સગા, અમારે રિશ્તે નાતે, આપણા સગા. એમાં જે આપેલું છે પિતા કે પિતા દાદા, પિતા की માતા દાદી, पिता के छोटे भाई चाचा, पिता की बहन बुआ, माता के पिता नाना, माता की माता नानी, माता का भाई मामा, माता की बहन मौसी. આ જે વાક્ય આપેલા છે, સમજૂતી આપેલી છે, એ તમારે તમારી પાકી નોટમાં પણ લખવાનું છે. નમસ્કાર બાળકો.